જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને મારી સાથે છે મારા પરમ મિત્ર જયેન્દ્રભાઈ. દોસ્તો, આજે મારે તમને એક એવી જગ્યાની મુલાકાત કરાવી છે. માફ કરજો, એ જગ્યા વિશે મારી પાસે કોઈ માહિતી નથી વિશેષ, પણ વર્ષો પહેલાં અહીંયા જે તે ગામ હતું મારા વાલા, અહીંયા એના અવશેષો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા એ જે જગ્યા હતી એના અવશેષો તમે જોશો તો તમને વિશેષ માહિતી મળશે. અને આ જગ્યા વિશે તમારી પાસે કોઈ માહિતી હોય તો તમે મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. હું ફરીને આ જગ્યાએ ચોક્કસ વિડીયો બનાવવા માટે આવીશ. પણ આ જગ્યા તમે જુઓ દોસ્તો, આ જયેન્દ્રભાઈ છે, તમે જોઈ રહ્યા છો. મને આ જગ્યાએ એમ કહેવાય કે આખું આ બધું જોવા માટે લાવ્યા છે. જયેન્દ્રભાઈ, આપણે આ બાજુ દોસ્તો, હવે તમે આ જે જગ્યા જુઓ છો ને મારા વાલા, અત્યારે હું આપણે ગામ કયું કીધું? ઝાલિયા દેવાણી નામનું ગામ છે, ધ્રોલ તાલુકો અને જામનગર જિલ્લો. અને અહીંથી બરાબર આ રસ્તે તમે જાઓ એટલે 1 કિલોમીટર દૂર માનસર નામનું ગામ આવે છે. દોસ્તો, આ બધી દિવાલો તમે જુઓ. હવે આ જગ્યા વિશે મારી પાસે, મેં કહ્યું તેમ માફ કરજો, માહિતી કોઈ જ પ્રકારની નથી. અને મેં અહીંયા આજુબાજુ લગભગ અડધી કલાક મેં આજુબાજુ જોયું, પણ મને કોઈ એવા વ્યક્તિ પણ ના મળ્યા કે જેને હું કોઈને પૂછી શકું. મતલબ કે અહીંયા લોકોનો આવરો જાવરો બહુ ઓછો છે. આ બધી ભંગાણ અવસ્થામાં અહીંનું આખું તમે જોઈ શકો છો. આ મારા ખ્યાલથી અંદર મેં જોયું તો દરગાહ યા મજાર હોઈ શકે, ટૂંકમાં મસ્જિદ હશે કદાચ. પણ આગળ આપણે જોવું છે, બધું તમને દેખાડવું છે. આ તમે જુઓ, આ આખી લીંબુડી વાવેલી છે. અને આ જૂના બધા એમ કહેવાય કે અવશેષો. બરાબર, આવો મારી સાથે. દરબારગઢ જેવું પણ છે અહીંયા, મહેલ જેવું કદાચ અહીંયા દરબારગઢ રહ્યો હશે, મહેલ રહ્યો હશે. આજુબાજુ એકદમ સન્નાટો, વાયરો વાઈ રહ્યો છે દોસ્તો, કાળજાળ ગરમી છે. અને આજુબાજુ મોરલા એવા ટહુકે છે, પક્ષીઓનો કલશોર. આ જગ્યા ઉપર કંઈક ઇતિહાસ એમ કહેવાય કે ગળથોલિયા મારીને જતા રહ્યા છે, તમે જોઈ શકો છો. એવા જૂના મકાનો છે અહીંયા, અતિ પ્રાચીન, સદીઓ જૂના એવું આપણને માલુમ થાય. આ બધા તમે જુઓ. ટૂંકમાં કહેવાય છે કે આ ઝાલિયા દેવાણી એક ખૂબ જ અતિ જૂનું, સદીઓ જૂનું આ એક ગામ છે. પછી સમય જતાં માણસો જે તે પોતાની રીતે બીજી જગ્યાએ રહેવા ગયા. ટૂંકમાં જે હોય અહીંયા કંઈક મંદિર છે, દેરું છે, દેવસ્થાનક છે, તમે જોઈ શકો છો. તમને આગળ હું ગઢ છે એ પણ દેખાડીશ, સતીમાનો પંજો છે એ પણ દેખાડીશ. અને એમ કહેવાય કે આશાપુરા માતાજીનું સરસ મજાનું મંદિર છે એ પણ હું તમને દેખાડીશ. પણ આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો દોસ્તો, જેદી તેદી અહીંયા એક સમૃદ્ધ નગર હશે. આ બધું તમે જુઓ. મારી પાસે આ જગ્યાની કોઈ માહિતી નથી એટલે હું તમને નહીં આપી શકું દોસ્તો. પણ જે પણ કોઈ વ્યક્તિ આ વિડીયો જોઈ રહ્યા હોય, એમની પાસે આ જગ્યાની માહિતી હોય તો મને ચોક્કસથી મોકલજો. અને વિડીયોને ન્યાય મળે સંપૂર્ણ, એના માટે થઈ અને હું ફરીને પાછો અહીંયા આવીશ અને આખી જગ્યાની માહિતી આપીશ. તમે જોઈ શકો છો, આ બધું વર્ષો જૂનું આ બધું કામકાજ, આજકાલનું નથી. આ બધી જૂની ખડકી જેને કહીએ આપણે. અહીંથી પાછું બધું ભંગાણ થયેલું છે, તમે જુઓ દોસ્તો. આખું પડી ભાંગ્યું છે. આપણે આગળ જોઈશું. આ બધા જૂના ઓરડાઓ છે. અને આજુબાજુ મેં તો જોયું ભાઈ, એવો સરસ મજાનો પક્ષીઓનો કલશોર છે. અને મોરલા તો એટલા છે ભાઈ, એની વાત જવા દો. જો આ મોરલો ઉડી રહ્યો, તમે જોઈ શકો છો, બેસી ગયો. આખું તમે જુઓ, વર્ષો પુરાણો આ બધા બિલ્ડિંગ, આ બધા ઘર છે. ટૂંકમાં અંદર જવાશે દોસ્તો. આ મકાનમાં તમે જુઓ, આ બધી ખરેખર મને તો આ બધી વસ્તુ ગમે છે ભાઈ. આ બધી વસ્તુ મને આપણા ભાઈએ દેખાડી એટલે મારાથી રહેવાનું ને. આ બધી બારી તમે જુઓ, બારી, એના ઉપરની ડિઝાઇન. આ તમે જુઓ, દરવાજા તાળા મારેલા છે. આ બધું રાજા રજવાડા વખતનું આ બધું હોઈ શકે. અંદર બધું ટૂંકમાં સમય જતાં હવે બધું ભાંગી તૂટી ગયું છે, તમે જોઈ શકો છો દોસ્તો. આ જગ્યાનો ઇતિહાસ મને જો ખ્યાલ હોત તો વિડીયોમાં ભારે મજા આવી જાત. પરંતુ દોસ્તો, તમે જે પણ કોઈ લોકો વિડીયો જોઈ રહ્યા હોય, તમારી પાસે આના વિશે કોઈ માહિતી હોય તો મને આપજો. હું ચોક્કસથી આ બધી જગ્યાને ફરીને એક્સપ્લોર કરીશ. મતલબ કે આની માહિતી મળે વધારે લોકોને એવું હું કરીશ. આ કદાચ પાણીયારું રહ્યું હશે, પાણીયારું હશે કદાચ જે તે સમયે. જો અને આની એકદમ સામે એટલું અતિ જૂનું એક મકાન છે દોસ્તો. અંદર મેં જોયું
ભગવાન ભોળાનાથનું મંદિર છે, બહુ જૂનું. આપણે એ જોવું છે. વિડીયોને અંત સુધી નિહાળવાનું ના ભૂલતા. ઇતિહાસના પન્નામાં કંઈક ગળથોલિયા મારીને વહી ગયેલી બધી અહીંની વાતો. આડું લાકડું છે. આમ જુઓ કેટલા જૂના બધા સ્ટ્રક્ચર તમે જોઈ શકો. આ જૂનું મંદિર. આપણે અહીંયા ચપ્પલ ઉતારીશું. અહીંયા સમાધિ હોય, ચરણ સમાધિ એવું લાગે. ચરણારવિંદ છે દોસ્તો. તમે જોઈ શકો છો એકદમ મંદિર જોતા જ તમને ખ્યાલ આવશે કે કેટલા વર્ષ જૂની આ જગ્યા હશે. અને તમે જોઈ શકો છો અહીંયાથી કદાચ નહીં જવાય. ત્યાં બારી છે એટલે આપણે ફરીને પાછળથી જવાની કોશિશ કરીએ. નહીં, આપણે પેલી બાજુ ફરીને આવીએ. દોસ્તો અહીંયા એક શિવ મંદિર છે, તમે જોઈ શકો છો. વાહ મહાદેવ વાહ. અને અહીંયા પણ જૂનું મકાન છે, પણ અહીંથી કાંટા એટલા બધા છે દોસ્તો, અહીં જવું પોસિબલ નથી. પણ તમે જોઈ શકો છો આ બધું નળિયાવાળા જૂના મકાન. જેથી તેથી આ જગ્યા સાથે જોડાયેલો ઘણો બધો ઇતિહાસ રહ્યો હશે દોસ્તો. ઘણો બધો એટલે ઘણો બધો. પરંતુ આજે મને ખબર નથી એટલે હું મજબૂર છું તમને કાંઈ વિશેષ જણાવી નહીં શકું. પરંતુ ખાલી તમને આ બધી વસ્તુ છે એ દ્રશ્યમાન કરાવું છું કે તમે જોઈ શકો. આપણે આગળ જઈશું. આવો. આ દરવાજો ખડકી કહેવાય. આપણે લાકડું જેમ આડું હતું એમ જ મૂકી દેશું. આ બધી તમે જુઓ ગલીઓ. અને આ મકાન તમે જુઓ દોસ્તો, એકદમ જૂનું છે ને. એક પથ્થર જાણે એના ઇતિહાસની ગવાહી દેતો હોય. આ ખડકી, આ હાકળ તમે જુઓ તો ખરા ભાઈ. વાહ. આજુબાજુ તોતેંગ વૃક્ષો ઊભા છે. હવે મંદિરે આપણે જવું હોય તો ફરીને જવું પડશે. ક્યાંથી જવાશે કે રસ્તો નથી મળતો દોસ્તો. આ બાજુ તમે જુઓ તો અહીંયા પણ નાનકડું દેવસ્થાનક હોય અથવા કોઈ સમાધિ હોય એવું કંઈક લાગે છે. તમે જોઈ શકો છો. અથવા હતું આ જગ્યાએ. આપ જોશો તો ખ્યાલ આવશે. અહીંયા ઘણું બધું અહીંયા ભાંગી તૂટી ગયું છે, ભંગાણ થયેલું છે. આવો. તમરા બોલી રહ્યા છે. અહીં પાછળ ક્યાંથી જવાશે ભાઈ? અહીંથી દોસ્તો બધી બાજુ ઝાડી ઝાંખરા છે એટલે એ બાજુ જવું મુશ્કેલ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ બીજા ભાગમાં હું તમને આખી જગ્યા દેખાડીશ.